क्या मजा। अगर श्वासोश्वास में गीता के विचार न हो तो जीवन जीने का क्या मजा। तापी ने कांठे वसेली सिटी सूरत थी दक्ष कमाड़ीना जय श्री कृष्ण। आदरणीय મહેમાનો, વડીલો તથા દાતાશ્રીનો ચરણોમાં કોટી કોટી વંદન। આજે હું તમને શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ કેવી રીતે થયો એના થોડાક વિચાર સંભળાવીશ। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાं વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। ભગવાને ગીતામાં એનો અર્થ કયો છે, હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું અને લોકો સમક્ષ પ્રગટ થાઉં છું। સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપીઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું। માધવનું મધુરાલાપ ગીતા, મહાબાહો અર્જુનનું આવાહન ગીતા, કુરુક્ષેત્રની કથા ગીતા, ગાંડીવધારીની ગાથા ગીતા, જીવનનો અન્વય છે ગીતા, યોગનો સમન્વય છે ગીતા, માનવ જીવનનો સાર ગીતા, કર્મ ભક્તિનો આધાર ગીતા, કળિયુગનો પવિત્ર પ્રસાદ ગીતા, મિટારે સારે વિષાદ ગીતા। ગીતા એક માત્ર એવો ગ્રંથ છે જે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય છે, જે તમારા જન્મથી મરણ સુધીના બધા જ પ્રશ્નોનો ઉકેલ આપે છે અને અર્જુનને પ્રસાદ રૂપે પીરસે છે। એ તો અહોભાગ્ય અર્જુનના, દુર્ભાગ્ય દુર્યોધનના અને સદભાગ્ય સૌના એ મુરલીધર અર્જુનની સાથે હતા, જેનાથી પાર્થ પૂજાયો, દુર્યોધન દંડાયો અને સૌને ભગવદ્ ગીતાના રૂપમાં માધવનું માધુર્ય મળ્યું। મહાભારતના ધર્મયુદ્ધ માટે અર્જુન અને દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણ પાસે હાથ લંબાવે છે અને દુર્યોધન 8 અક્ષોણીની સેના માગી જતો રહે છે। ત્યારે ભગવાન અર્જુનને હસતા મુખે કહે છે कि माखन माखन ले गया छाछ रह गई तेरे पास। माखन माखन ले गया छाछ रह गई तेरे पास। तू अकेला मैं अकेला अब जीतने की क्या आस। ત્યારે અર્જુન ભગવાનને જવાબ આપે છે कि माखन का कोई गम नहीं, माखन चोर है मेरे पास। माखन का कोई गम नहीं, माखन चोर है मेरे पास। तुझसे जीत मेरी, तुझसे हार, दूसरी नहीं है कोई आस। આ સંરાગત ભાવ અર્જુનમાં હતો ને એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થયો। जीवन में बहुत सारे ऑप्शन, हर एक में चाहे प्रभुमय चौकसन। अगर लग जाएगी तक का इन्फेक्शन तो रियली चला जाएगा लाइफ का सारा टेंशन। अस्तु, जय योगेश्वर।